મિત્રો હું ઘરે પૂગ્યો ને તો કાકાનો છોકરો અહીં જ રમતો હતો. તો પૂછે કે ચોકલેટ લેવો મોટી, તો મેં કીધું ના નથી લેવો. અને વચકો જો આ બેઠો છે, કેવો માસૂમ લાગે છે, એવો ખતરનાક છે. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો વાગ્યા છે સવારના 9:30 અને આજે આપણે જવાનું છે કલ્યાણપુર. થોડું ઘણું કાગળિયાનું કામ છે અને સરકારી કાગળિયાનું કામ છે. તો 11 વાગ્યા પછી જ બધી ઓફિસો ખુલે, તો થોડાક મોડા નીકળીએ. અને થઈ ગયા છે તૈયાર નાહી ધોઈને. તો જઈએ કલ્યાણપુર અને તમને બતાવી કે કેવું અઘરું લાગે કાગળિયાનું કામ. કેમ કે ગામડાનું છે ને ભાઈ, એવું હોય બધું, ટાણે તમારું કામ પૂરું કરે જ નહીં. ને કાલ મારા પપ્પા ગયા હતા, જો કે બધું તૈયારી કરીએ એવા છે. આજ જાજુ નહીં હોય, ફટાફટ બધું થઈ જાય. તો બધાને લઈને જવાનું છે આપણે. અને જો કે સરકારી ઓફિસોમાં કાગળિયાનું કામ કરાવવું ને એટલે છે ને અહીંયા ગામડાઓમાં તો એવું અઘરું લાગે ભાઈ. કેમ કે એ છે ને પૂરું જ ના કરે ઘડીકમાં. અને એના વકીલોને બધા એવા હોય બધા. જો કે થઈ જાય તો સારું, પણ લગભગ મારા અનુભવથી લગભગ હજી કોઈ દી મારું તો કોઈ દી ટાણે પૂરું થયું જ નથી. અને આજ જો થઈ જાય તો આપણું સારું કહેવાય કે ભાઈ નવીન કહેવાય કે થઈ ગયું છે. અને આ બાજુ આપણું પોપડીનું ઝાડું નીચે પડી ગયું છે. આગળ મેં જોયું છે, હા નીચે પડી જ ગયું છે. તો એ ભલે પડી ગયું હોય હવે, બરાબર છે. અને આ બાજુ જે આપણું રસોડું તો કિચન આવું કંઈક દે. અને રસોડાની પાછળ ઊભો હતો જરીક વાર, કેમ કે અહીંયા મારી મહેનતથી છે ને મેં બગીચો વાવ્યો હતો. તો ઘણા ઝાડમાં ઉગી ગયા છે ને ઘણા હજી ધીરે ધીરે ઉગે છે. તો જઈ કલ્યાણપુર અને તમને મિત્રો કલ્યાણપુર પહોંચી ગયો હતો અને આવ્યો ભેગો સીધો 100 રૂપિયાનો ચૂનો મારી દીધો છે કે ફોટા કઢાવવાના છે. તો ફોટા કઢાવવા ગયો ને તો 100 રૂપિયા પડ્યા છે. અને ભાઈ એટલી અમારા રસ્તાની હાલત ખરાબ છે ને, વાત ના પૂછો. જોતા આ હાલત ગાડીની કરી નાખી છે. એક સાઈડનો હરીસો તોડી નાખ્યો છે, જોકે વહેલા તૂટી ગયો છે. અને હવે વકીલ આગળ જવાનું છે. વકીલ અમારા ગામનો જ છે. તો વકીલ આગળ કામ પૂરું કરીને સામે જવાનું છે સેવા સદનમાં. સેવા સદનમાં જઈ અને પછી ત્યાં બધું કામ પતાવવાનું છે. તો જઈ વકીલની ઓફિસે અને દેખાડું તમને કઈ રીતના કામ હાલે. હવે જવાનું છે આપણે સેવા સદનમાં સામે. તો આપણા વકીલ વયા ગયા છે ને હું જાઉં છું નિરાતે ધીરે ધીરે. કેમ કે આપણું એટલું કામ નથી આ, વકીલને ઉપર વધારે હોય. તો જઈ સેવા સદનની અંદર. અને સામે અત્યાર સુધી નહોતા, વકીલની ઓફિસે બેઠો હતો. જોકે ધક્કા ખવડાવે કરે ને ભાઈ, આ વકીલ લાગે ઓલા વકીલ લાગે, ઓલા વકીલ લાગે ઓલા વકીલ લાગે, લાંબીનો કરી નાખ્યો. આવ્યા ભેગો અડધી જ કલાકમાં. તો હવે અંદર જઈ અને જોઈ હું છે અંદર. અને જો દેખાડે હું હોય તો તમને દેખાડી, ના પાડશે તો નહીં દેખાડું. સેવા સદનમાંથી કામ પૂરું થઈ ગયું અને આજે કલ્યાણપુરનું સેવા સદન. તો જાય બધા બહાર, કેમ કે આજ શનિવાર હતો ને ટ્રાફિક નથી. તો કાંઈ કાં પતી ગયું. મને એમથી 2:30 વાગત, તો વાંધો ના આવ્યો. અને કાંઈ કાં પતી ગયું છે. તો હવે થઈ ગયા છે છૂટા. તો હવે 12 વાગ્યા છે. તો કદાચ જમવા જશું. વકીલ આગળ જતો હું પાછો. વકીલ અમારા ગામનો છે, મારો મિત્ર જ છે, જોકે મારા જેવડો જ છે. અને આવો કંટાળો આવે ને કામ થઈને એમ થાય કે વકીલ આપણે હોય તો શું વાંધો એમ. આપણો વકીલનો કાર્યક્રમ પૂરો થયો, હવે ના થાય. હવે આપણે જઈને પંપ દઈને ખેતી છે, બરાબર છે. તો જઈ બહાર અને પહેલાં તો ઓફિસે જતો હું. વકીલની સામે ઓફિસ છે, ત્યાં જવું ને પછી જઈ બહાર. મિત્રો જો કોઈને કલ્યાણપુર આવવો અને ગુજરાતી સારો ટેસ્ટ જોતો હોય જમવામાં, તો આ ભાઈનો રેસ્ટોરન્ટ છે, જલારામ રેસ્ટોરન્ટ. કંઈ મોબાઈલ નામ તમારું? ગૌરવભાઈ નામ છે. અને એવું મસ્ત ખાવાનું બનાવે છે ઘર જેવું. અને એટલી તાણ કરે છે. આપણી કેપેસિટી તમને ખબર જ છે ખાવાની કેટલી છે, 2 રોટલીની વધીને. આ ભાઈ મને 4 થી 5 રોટલી ખવડાવી દીધી ધરાર. અને આ ભાઈ આપણે જાણીતા જ છે. હા, રેડી. દેવળિયાના બરાબર છે. હા, ભરતભાઈ લગારિયાના ગામના છે. ભરત લગારિયા યુટ્યુબર. અને જો કોઈને જમવાનું હોય ને આવવું હોય તો એડ્રેસ શું છે ભાઈ? તાલુકા પંચાયતની એક્ઝેક્ટ સામે છે. મિત્રો હું ઘરે પૂગ્યો ને તો કાકાનો છોકરો અહીં જ રમતો હતો. તો પૂછે કે ચોકલેટ લેવો મોટી, તો મેં કીધું ના નથી લેવો. અને વચકો જો આ બેઠો છે, કેવો માસૂમ લાગે છે, એવો ખતરનાક છે. સમજો તો
એ બરલ પૂતરી છે ભાઈ એવો વટકો છે હવે ચોકલેટ દઈ ને દહીં મેળ કાઢે તો હું તને એવો વટકો હતા એટલે એવો ખતરનાક આઈટમ હોય હવે એ જરીક વાર એવા નાટક કરીએ નાટક બાદ છે ભાઈ એક નંબરનો અને હામો એવો માસૂમ થઈને બેસી જાય જરીક વાર चॉकलेट दे पची हराले था है गन्नू की सर्विस होने के लिए जा रही है और वो पाठा खाएगा थोड़ी देर में। किधर गया वो साला? वो कुछ नहीं है, वो वहाँ से मैंने मिट्टी ली थी ना कल थोड़ी सी। हाँ? वो नींबूड़ी बोने के लिए। हाँ? वो उसका खड्डा है और कुछ नहीं है। और क्यों उसमें गाड़ देना? क्या? इसमें आप गाड़ देना। अब इसमें गाड़ देना मिट्टी। फिर से गाड़ दूँ? गाड़ देना। वो गाड़ दूंगा मैं बाद में। क्यों? क्योंकि अभी मेरे को थोड़ा सा काम है ना। तो काम करने के बाद तो तुम इधर आ जाओ ना, क्योंकि वहाँ पे वो मिट्टी में तेरा पैर है ना वो खराब हो जाएगा। ये तो मिट्टी तो है, कोई बात नहीं ना। तो तेरा पैर देख तो अब कितना खराब हो गया। कोई बात नहीं, वो तो मैं तेरे साथ आया है ना। हाँ? तो वो कुत्ता ढूंढने आया था, मैं तेरे साथ साथ चलाया। अच्छा? अच्छा। क्यों? क्यों ऐसा? बस ऐसे ही तेरे साथ साथ चलने में मजा आ रहा था, इसीलिए आ गया। क्या? क्या आवाज आ रही? किस चीज का आवाज आ रहा है? मेरे घर पे देख चल। चल तेरे घर पे देख कर आते हैं ना क्या आवाज आ रहा है। મિત્રો તો વાગ્યા છે રાતના 12:15 અને હું એક ભૂત નવારી જાગું છું, ઘરના બધા સૂઈ ગયા છે। કેમ જાગું છું એ બતાવું તમને। મારે છે ને થોડુંક પંપનું કામ આવી ગયું હતું અત્યારે, તો 10 વાગ્યાનો બેઠો બેઠો કામ કરતો હતો અને બીજા બધા સૂઈ ગયા છે। તો અહીંયા બેસી અને આપણા લેપટોપમાં કામ કરતો હતો અને અત્યાર સુધી મહેનત કરતો હતો। માંડ હમણાં કામ પૂરું થયું તો હવે તો મારી આખું ઘેરાઈ જાય અને હું હોવાની તૈયારીમાં જ જાઉં હવે, કેમ કે બહુ મોડું થઈ ગયું છે આજે અને હું જરીક ધીરે ધીરે બોલું છું કેમ કે ઘરે બધા સૂઈ ગયા છે અને હું એક જ જાગું છું। તો રાતે ઓલું ભૂત જાગતું હોય ને એની આટા મારું છું ને આ વિડીયોને વચ્ચે મને એ કામ કરતાં કરતાં યાદ આવી ગયું કે આ વિડીયોને આપણે એન્ડ જ નથી કર્યું, તો આ વિડીયોને એન્ડ કરી। આજ તો ભાગાદોડી બહુ થઈ જાય, એમાં થાકે વધારે લાગ્યો છે। આ વિડીયોને વચ્ચે મને એ કામ કરતાં કરતાં યાદ આવી ગયું કે આ વિડીયોને આપણે એન્ડ જ નથી કર્યું, તો આ વિડીયોને એન્ડ કરી। આજ તો ભાગાદોડી બહુ થઈ જાય, એમાં થાકે વધારે લાગ્યો છે। તો બધાને ગુડ નાઇટ, જય મુરલીધર, જય દ્વારકાધીશ સોરે। તો આ વિડીયોને આપણે અહીંયા જ પૂર્ણાવતી આપી અને જલ્દીથી જલ્દી લાઇક શેર સબસ્ક્રાઈબ અને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરી દેજો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। તો બધાને ગુડ નાઇટ, જય મુરલીધર, જય દ્વારકાધીશ, બાય।